डमरू ना ताले ताले नाचे मारो गुरु नाथ डमरू ना ताले ताले नाचे रे गमे ते पंथ पाड़तो होय तो केम एक भाई मैंने पूछतो तो कि हमें तो हिंदू नहीं मानता तो हमारो गुरु कई रीते मैं तारा बापनो बाप गुरु एवं मकू हाँ खबर पड़े जीवतो जागतो हाजरा हजूर मैं कीधु तू हाँ कहीश तवड़े ना तू तने तारे मोड़े हाँ कही तो कई रीते मैं कहूँ पवन वगैरह कोई जीवे नाक दबाई राखो थके ना जीवे तो मैं कहूँ तारो बाप अनमोल એટલે તો નામ પડ્યું પવન શું તેને તાલીથી બતાવો એના વગર કોઈને ચાલે મુસલમાન હોય ક્રિશ્ચન હોય કે હિન્દુ હોય ગમે તે પંથ પાડતો અને વગર કોઈને ચાલે અને હાજરા હજુર 1 કલાક રજા પર ઉતરી જાય તો પૂરું આખી પૂરું કરી નાખે બધું કેટલો મળતો હોઈ જાય એવા હનુમાનજી દાદાના ખોડામાં હું ઘણા વર્ષો પહેલો આવ્યો ને તો આવું ખુલ્લા હનુમાનજી હતા રજૂઆત કરી ત્યાં બધા વડીલોએ સરપંચ સાહેબે તો મેં દાદાને સંકલ્પ મૂક્યો અને એવું મજાનું સરસ આયોજન થયું તો થોડી વાર ડાકો પડી ગયો અહીંયા આજે બીજા એવું લાગે મને એવી જગ્યાની દિશા બદલી એના મને સંકલ્પ મૂક્યો હતો અને નામે મારા જ હાથે પાડ્યું હતું ભોલેશ્વર હનુમાન અને હું આવ્યો તે દાડો કશું નતું આ પગલો પડ્યા પછીનો પ્રતાપ છે ગોમે બધું ઘણું અજવાળું જોયું ઊંડું ઊંડું નેર્યું હતું મેં પડી જાતો ને એકરાય ના આવ્યું એ નેરિયાનો આજે આરસીસી રોડ છે બે બાજુ એટલે ત્યાંથી જે દીવા પ્રગટ થાય જોઈને રાજી થયું કે બાપુ આ તારીખ તમારે કોઈને આપવાની નહીં વાર્ષિક પ્રોગ્રામ ફરજિયાત તાલીથી વધાવો દર વર્ષે ફિક્સ આપણે હનુમાન જયંતિનો આગલો દાડો એટલે 12 વાગે હનુમાનજી જણાય ને હે તો ખૂબ પ્રગતિ ગામમાં થઈ મારા આયા પછી મને બહુ એટલે મેં નહીં મારા હનુમાનજીએ કરી મારા હનુમાનજીએ મારી અરજી સાંભળી આપણે બોલીએ 68 તીરથ મારે સંતને ચરણે સકલ તીરથ મારા ગુરુના ચરણે ગંગાજીમાં રહેવા એ અજવાળું થયું ગામમાં તો ધન્યવાદ આશીર્વાદ પાઠવું છું સૌને પોતપોતાની જગ્યા મેળવીને બેસી જાય આપણે બરોબર ગોટારું દેખાય હરગાવ એટલે પણ તમાકુ વાળા મારા સોરા ઓઠું રાખે અને અલાવ એટલે મને ખબર પડે કોને ફેનિયો આપને હર્યો તમાકુ વાળા આમ કરે આમ પેલો લાઇટ વાળો સાઈડ સિંગલ બતાવતો હોય રેલવેનો અને તમાકુ વાળા ગોબરાય બચબર બહુ ગોબરા ઓમ કરીને લહોટે ને એવું પાછું લાભ લેફરો વાળું મોડામ ગાલે ને એવા પાછા લૂકી નાખે ખરેખર અમુક જણા મૂછો રાખે બાકી પૂછડો ઘેર નહીં ચાલતું હકીકત કંપની ખાલી જોવે હવે કવા જોવે કશું નહીં બકા એટલે એ લોકો કોણ તું બકી હકીકત તમને કહું બહુ અઘરું છે બહુ અઘરું મારો બાપ હા બહુ જોખમ વાળું કોણ છે આયુ એલોજન વધારનો હોય ને તો આ બાજુનું ચાલુ કરી દે શું છોરા પાછળનો બધો મોડો મને દેખાય એમાં વધારનો છે ને તારી ભાઈ અમને ચાલુ કરી દે પાછળનો એટલે મને બધાનું મોડું જોવાય ને તો મને ઉપડે કારણ કે આ વ્યાસપીઠમાંથી કંઈક નીકળે મારા વિષય 5 છે પહેલામાં પહેલો વિષય ઘરે તમારું મંદિર છે એટલે ઘરનું વાસ્તુ થાય એટલે ઘરની પૂજા થાય એટલે ઘરનું ખાતમુહૂર્ત થાય ઘર એ જ તમારું મંદિર એટલે ઘરમાં ગંદકી ના થાય ઘરમાં થૂકાય ના ઘરમાં બાથરૂમ પેશાબ ના થાય કેમ એ મંદિર છે તમે જાગતા ભગવાન છો તમારા ઘરની સ્ત્રી જાગતી જગદંબા છે એટલે ગોરખનાથે એવું કીધું મનસા માલડી રે ગોરખ જાગતા ને શેવ અરે જાગતા ને શેવ તને મળે નિરંજન દેવ તું જાગતાની સેવા કરે ને તો મંદિરમાં બેઠેલો છે મળે જાગતા એટલે બધા જાગતા કોઈ સંત જાગતો સાધુ જાગતો કોઈ માં જગદંબા જાગતી એમાં સૌથી પહેલી પૂજા થાય મા બાપની પૂજા થાય
એ ભાઈ કંઈક દોરી જેવું હોય ને તો આ ધજા બાંધે ને બોક્સની ઉપર બાંધે ઊંચી આ ધજા કંઈક દોરી જેવું કંઈક લાગે पूरा होने 2 मिनट आओ फटाफट ઊંચી બાંધે एक पोर्टर नहीं चालतो लेते जाऊं महाराज के बिल बाजू में ભાઈ તમારું ને મારું ભગવાન છે બહેનો દરેક બેનને સંસારને છેડે 4 મા બાપ છે બહેનો સાસુ સસરા તમારું મા બાપ છે क्या नाम से लाइटिंग था नियम હાહુ હાહરાને પગે લાગે ખરો પણ કારે હું કહી દઉં કારે પગે લાગે લગ્ન કરીને આવે તો 100 રૂપિયા લેવા પછી હાહુ પગે લાગે ખરો પણ છેલ્લો એટલે કારે ડોશી ટાળો પડી જાય ખાટલેથી રેસે ઉતાર દે ઓમનું માથું મને ટોટિયા તા ઠેઠ ચોકડીથી ચાલુ કરે મારી મોટી રે હવે હું કરા મોટી કરે શું કહેવાય નહીં રહી કાલે વાત હોય કરતી હકીકત તમને કહો જે સાસુ મારે જ્યાં જે ભોગ રડે છે ને 90% ડુપ્લિકેટ છે कैमरे से ना रेतू नहीं आना वाटा जाता है હું બિલકુલ માનતો જ હું તો માનતો જ નથી काला है चपड़ी जा સાસુ મારે જ્યાં જે ભોગ રડે છે ડુપ્લિકેટ હાચકડું તો નહીં તમે જોનો ખાસું રડે એમ? मंदिर है वो ले બિલકુલ વાત ખોટી જીવતી હાહુલ કોદન પોણી નહીં આલ્યું કોદન એને ચોરી નવડાઈ નહીં એને હારો શીરો બનાવીને નહીં ખવડાયો એને પગ નહીં દબાયા એને માથું નહીં ઓર્યું છે અને નાહી ગયા હું કદું ખોટું 4-5 લીટીઓ ખોટીઓ ગાય હું કહું તમને નહોતો નહીં ને હે ના પણ રહેવા દો ને પણ કહું નહીં ને કે રહેવા દઉં ના પણ કહી દઉં નહીં ને ના પણ રહેવા દો ને હાવ ખોટું ગાય બિલકુલ કોઈને લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા હા વધારે તો હું કરવા રડે કહું ચાવીઓ લીધે આ કે ડોશી ચાવીઓ હંતાડી નાઈ ગઈ हेलो કાલે વાત હોય કરતેલો હાલો. પછી બીજી લીટી ખરાબ ગાય હવે નાખે તમારે બદલે અમુને મોતો આયો નાખી હોત છે તો એમ. હારું બીજી લીટી ખરાબ ગાય હવે નાખી તમારી શેયો મેં અમારી જગાયો કરજો અમારો વેરો તેડો ડૂસી કે તું આવત મેં બરું જ નહીં આ જીવતી ડોશીને હક નહીં લેવાતી તો મર્યા પછી આ બરવા દે ભેગી આજકાલની બહેનો બધીઓ સાસુ સસરાને દુખડો બહુ હાલે છે લગ્ન કર્યા પછી 2-5 વર્ષ મમ્મી પપ્પા કહીને બોલાવે 2-5 વર્ષ પછી મમ્મીની જગ્યાએ ડગરી ઠેડી દોતરી લંગડી કહીને બોલાવે સસરાને પપ્પાની જગ્યાએ લંગડો ઠેડો બાળો ડગરો એવું કહીને બોલાવે એ ભગવાન ખબર નહીં તમારે સોરા નોના છે મોટા થઈ જવા દો પછી તમારો વારો એના કરતો ખરાબ આવશે મારા રોમ રે પેલો અમારો પછી તમારો વારા ફરતી વારો છે અરે પેલો અમારો ને પછી